મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2025નો શુભારંભ કરાવ્યો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડમાં વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2025નો શુભારંભ આહવાનમાં આદ્યશક્તિ થીમ પર 1000થી વધુ કલાકારો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરાવી હતી. સાંસ્કૃતિક પ્રસ્તુતિના અંતમાં મુખ્યમંત્રી શ્રી તથા મંત્રી શ્રી સહિતના મહાનુભાવોમાં જગદંબાની ભક્તિભાવપૂર્વક આરતી કરીને મહાઆરતીમાં સહભાગી થયા હતા. પરંપરા, સંસ્કૃતિ અને ભક્તિના ભવ્ય ઉત્સવનો પ્રારંભ પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી શ્રી મુળુભાઈ બેરા, રાજ્યમંત્રી શ્રીઓ જગદીશ વિશ્વકર્મા, કુંવરજીભાઈ હળપતિ તથા અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભા જૈનની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ સૌને નવરાત્રિની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને નવરાત્રિના પ્રથમ દિવસે નેક્સ્ટ જેન જીએસટી રિફોર્મના અમલી ભેટથી આ વર્ષનો વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ અને દિવાળીનો દીપોત્સવ દેશના લોકો માટે ઉમંગ ઉત્સવ સાથે બચત મહોત્સવ ડબલ બચત બોનાન્ઝા બનશે. તેમણે નવરાત્રિના તહેવારોમાં દાંડિયાથી લઈને આભૂષણો, પ્રસાધન સહિતની જે વસ્તુઓ સ્વદેશી બનાવટની હોય તેનો જ ઉપયોગ કરીને આત્મનિર્ભર ભારત માટેના વડાપ્રધાનશ્રીએ આપેલા આહવાનને ઝીલી લેવા અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ વાયબ્રન્ટ નવરાત્રિના શુભારંભ પૂર્વ નવસંકલ્પ આધારિત થીમેટિક પ્રદર્શન, ફોટો ઝોન, સેલ્ફી પોઈન્ટ, બાળકો માટેની ખાસ તૈયારી કરેલી કિડ્સ સિટી ફૂડ કોર્ટ અને હેન્ડીક્રાફ્ટ બજાર જેવા ઊભા કરવામાં આવેલા આકર્ષણોની પણ મુલાકાત લીધી હતી અને સ્ટોલ્સમાં સેલ્ફ હેલ્પ ગ્રુપની મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો. એટલું જ નહીં, કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા આયોજિત 11 વર્ષ સુશાસનના થીમ પરના મલ્ટીમીડિયા એક્ઝિબિશનને પણ ખુલ્લું મૂક્યું હતું. આ પ્રસંગે અમદાવાદ શહેરના ધારાસભ્ય શ્રીઓ, મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, પ્રવાસન સચિવ શ્રી રાજેશ કુમાર, પ્રવાસન નિગમના અધ્યક્ષ શ્રી પ્રભવ જોશી સહિત અન્ય મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.